હેલો, જય માતાજી. કેમ છો બધા? તો આપણે અત્યારે વ્લોગની શરૂઆત કરીએ છીએ. 11:30 થયા છે અને આપણે ચોટીલા છે ને ત્યાં 52 ગજની જે માતાજીની ધજા ચડે છે, એ જે સંઘ લઈને જાય છે એ સંઘને આપણે દર વર્ષે જમાડીએ છીએ. એટલે સંઘવાળા પણ બધા હોય છે, સંઘવાળા જેટલા ચાલીને જાય છે એ લોકોને મૂકવા આવે એ બધા પણ હોય છે, એમના ફેમિલી મેમ્બર્સ પણ, અને અમારા રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, ફેમિલીઝ બધા હોય છે. અમે લોકો જમાડીએ છીએ દર વર્ષે અમારી પેઢી તરફથી, રાજ ચામુંડા ટ્રેડિંગ્સ તરફથી. બે પાર્ટનર થઈને, મારા બાપુજીના પપ્પા બે થઈને જમાડે છે. આપણે 1500થી 2000 માણસોની રસોઈ હોય છે દર વર્ષે. એટલે આજે જમણવાર છે. તો બસ જો અહીંયા હું રેડી છું. સામે મમ્મી નેલ પેન્ટ લગાડે છે. હમણાં જશું આપણે ત્યાં, પછી તમને આગળ બધું દેખાડું. ધજા આવશે એ દેખાડીશ અને વ્લોગમાં જ તે તમને ધજાના દર્શન કરાવીશ. જેટલા ભાવનગર છે, જેટલા અમારા રિલેટિવ્સ છે એ લોકોને તો અમે ઇન્વાઇટ કરી દીધા છે. એટલે તમે લોકો તો આવો જ છો, તમે તો ધજાના દર્શન કરશો જ તે. જે લોકો બીજા બહારથી જોવે છે એ લોકોને આપણે વ્લોગ થ્રુ દર્શન કરાવી દેશું. આપણે હવે અત્યારે નીકળી ગયા છીએ. પાછળ સંઘ મળ્યો હોય તે એ લોકો અડધે તો પહોંચી ગયા છે, હમણાં પહોંચશે. આપણે નીકળી ગયા છીએ. પૈબા ને ભાઈ લેવા આવ્યા છે. હમણાં પહોંચીને તમને બધું દેખાડું, વ્યવસ્થા બધી કેમ છે કેમ નહીં. આપણે માર બુઆની સ્કોર્પિયો બેહી ગયા છે. બસ હમણાં પહોંચી જાવ. ભાષા કેમ કહી દઈએ ને નક્કી દે. એટલે હમણાં પછી ત્યાં જઈને તમને દેખાડું હું કેમ બધી વ્યવસ્થા છે કેમ નહીં, શું છે બરોબર. આપણી ધજા મળી. જય માતાજી. તો હવે જો આ રહ્યું આપણું મંદિર. સામે આપણે બધી જમવાની વ્યવસ્થા રાખી છે. વડલા નીચે ચીકુડી છે, એની નીચે વડલો નથી, ચીકુડી છે. ત્યાં જો સામે પ્લેટ્સ ગોઠવાઈ ગઈ છે, સામે બધા બેસી ગયા છે બધું લઈને. ઓલી સાઈડ કાઉન્ટર છે, ત્યાં 11ના ફરાળનું રાખ્યું છે, કેમ કે આપણે દર વખતે આ જમણવાર 11નો જ હોય છે. આ રહ્યો ગેટ, આ રહ્યો વડલો છે. અહીંયા આ સામે હોલ છે, ત્યાં બધા લેડીઝ બેઠા છે, અમુક અહીંયા બેઠા છે. અહીંયા બધે મંદિર છે બહુ બધા. તો આપણે દર વખતે દર્શન કરવા આવીએ જ છીએ. તો આ વખતે જે આવ્યા નહોતા એટલે અત્યારે દર્શન કરવા આવ્યા અમે. આ છે હરસિદ્ધિમાં ખોડિયારમાં મંદિર. જય માતાજી. આ છે હનુમાન દાદાનું મંદિર, બાલા હનુમાન મંદિર છે, નામ જ તે મંદિરનું. જય હો શંકરપતિ હનુમાનજી દાદા. અહીંયા તે સામે પાર્વતી માનું મંદિર છે. આ સામે છે આ ગંગા માનું છે, આ હનુમાન દાદાનું છે, વચ્ચે ભોળાનાથ છે, સામે ગણપતિ દાદા છે અને કાળભૈરવ દાદા છે. બનવારીદાસ બાપુ છે, એમનું મંદિર પણ અહીંયા છે. સામે ઓલી સાઈડ ગીત ગવાય છે ને મસ્તી શરૂ છે બધાની. જય માતાજી. અહીં તો ખોડિયારમાંનું જ મંદિર છે. જો બધા આવે છે હવે ધીમે ધીમે. તમને હમણાં બધું આગળ હું દેખાડું. અહીંયા જો બધું જમણવારનું બધું ગોઠવાઈ ગયું છે, બધા બધી વસ્તુ મૂકે છે, જોઈ શકો છો. સામે 11નું મેનુ આવી ગયું છે. મેનુ હમણાં તમને નિરાતે હું દેખાડું. અત્યારે દોડાદોડી છે થોડીક, એટલે અહીંયા બીજા બધા બેઠા છે. એ બાપુજીને ખબર છે યુટ્યુબ શરૂ છે. તો ત્યાં જો અહીંયા અમારા બાઈ આવી ગયા છે.
બીજા બધા આવી ગયા રે આંટી રિયા બધા આવી ગયા છે હવે બસ બધાને જમવા ઊભા કરીએ છીએ કેમ કે હમણાં સંગવાડ આવશે તો પાછી ગળદી થઈ જશે એ હા બાપુજી હા મમ્મી મમ્મી બધાને બોલાવજો હાલો એ હા બાપુજી કહી દઉં હો. મમ્મી અરે બાપુજી કે તાર મમ્મીને મમ્માને બધા બધાનું હા સારું સારું તમને હવે પછી દેખાડું હમણાં હું પ્લેટ કરી લઉં પછી તમને આખું મેનુ પણ દેખાડું શું છે શું નહીં બધું સામે જો આપણે આ 11 તો ફિક્સ જ હોય છે સૂકી ભાજી ને પૂરી સલાડ હોય છે પાપડ તો નહીં ચેવડો કેવું કંઈક રાખીએ છીએ આપણે જોડે દર વખતે અલગ અલગ હોય છે ફરસાણમાં હમણાં હું તમને એ પણ દેખાડું